કેશોદ મુકામે આહિર યુવા મંચ દ્વારા સમાજમાં લગ્નમાં જે પણ રિવાજો અતિશયોક્તિ છે એવા રિવાજોને દૂર કરવા માટેનો આહિર યુવા મંચે જે પ્રયાસ કર્યો એ અભિનંદનને પાત્ર છે. પ્રી વેડિંગ ડીજે કે જે ડીજેથી સામાન્ય રીતે હૃદયને પણ અસર થાય એ ડીજે બંધ કરવા જોઈએ એની અપીલ કરી. હાજર રહેલા સમાજે એ વાત સ્વીકારી કે આજથી ડીજે બંધ કરો. પ્રી વેડિંગ જેવી પ્રથા બિલકુલ હતી નહીં, જે વ્યાજબી પણ ન લાગે એ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી એવી અપીલ કરી. હાજર રહેલા તમામ સમાજે એ વાતને વધાવી. કંકુ પગલાં જેવી જરૂરી નથી જે વસ્તુ અને એના લીધે ખર્ચ કરવો એવો ખર્ચાઓ બંધ કરવા માટેનો પ્રયાસની વાત કરી. ખાસ કરીને સોનાનો ભાવ ભડકે ભરે છે ત્યારે સોનું દીકરીના બાપને દેવું યા તો દીકરાના બાપને દેવું એ અશક્ય અને અસંભવ થઈ ગયું. ત્યારે ગમે એટલો મોટો માણા હોય તો પણ એમની એક મર્યાદા બાંધી અને વધારેમાં વધારે 2.5 તોલા ના આપે તો વધારે સારું, પણ આપવું જ હોય તો 2.5 તોલાથી વધારે ના આપે એવી વાતની અપીલ કરી. એ અપીલ પણ સર્વ સમાજે માન્ય રાખી અને સારો પ્રતિસાદ મળ્યો. એના માટે તમામ તાલુકા કેશોદથી શરૂઆત કરી દરેક ગામમાં એક કમિટી નક્કી કરે. એ કમિટી છે એ આખા ગામની કમિટી બને અને જે પણ નવા સુધારા વધારા આહિર સમાજે કરવાના થાય એ એમના મારફતે એમની અમલવારી થાય. એટલા માટે ગ્રામ્ય કક્ષા સુધી એમ એક તાલુકાથી બીજા તાલુકા, દાખલા તરીકે બાજુના માળિયા તાલુકાવાળાએ ખાતરી આપી, માંગરોળ તાલુકાવાળા હાજર હતા. એમ તમામ જુનાગઢ જિલ્લો પહેલ કરે, બાજુમાં ગીર સોમનાથ પણ આ પહેલ કરે એવી અપીલ કરી. એ અપીલને હાજર રહેલા બધા તમામ લોકોએ તાળી પાડીને વધાવીને આ જે સમાજમાં કુરિવાજની વાત છે એને દૂર કરવી, જે બિનજરૂરી વાતો છે એ બંધ કરવી અને જે પરંપરાગત લગ્ન છે એ ચાલુ રાખવા અને એ જે છે વિધિ એને સ્વીકારવા અને બિનજરૂરી ખર્ચા ન થાય અને સમાજમાં દેખાદેખીને લીધે સામાન્ય માણસથી પોતાની જમીન વેચવાનો વારો ના આવે એ માટેના જે ખૂબ સારા પ્રયાસો આહિર યુવા મંચે આજે કર્યો એને હું અભિનંદન પાઠવું છું અને તમામ સમાજ આ વાતને અનુકરણ કરે, પ્રેરણા લે એટલી અપીલ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.